ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આપણે પંજાબી સમોસા. એના માટે મેં મેંદો લીધો છે. મેંદામાં અજમો નાખ્યો અને આપણે હવે એમાં ઓઇલ નાખીશું. પછી એને આ રીતે બાંધીશું. એમાં મોવણ થોડું વધારે જ લેવાનું છે. આવી રીતે એકદમ મુઠ્ઠીમાં લોટ આવી જાય એટલું મોવણ લેવાનું છે. પછી બરાબર મિક્સ કરવાનું છે. એકદમ બરાબર રીતે મિક્સ કરવાનું છે. સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર રેસ્ટ આપીશું 15 થી 20 મિનિટ. 15 થી 20 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. આપણે એનો મસાલો તૈયાર કરીશું. એના માટે મેં લીધું છે ધાણા, જીરું અને વરિયાળી. એ જ મેન આનો મસાલો છે પંજાબી સમોસાનો. હવે આપણે એને દરદરું ભૂલી લઈશું. જોઈ શકો છો કે સરસ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ. હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. એના માટે આપણે હવે કઢાઈમાં ઓઇલ નાખીશું. પછી એની અંદર આપણે બટાકા નાખીશું. આપણે સમોસાનો સ્પેશિયલ મસાલો જે રેડી કર્યો છે એ આપણે અંદર એડ કરીશું. પછી એકદમ સરસ રીતે એને થવા દેવાનું છે કે નીચે કઢાઈમાં થોડું બટાકા ચોટે ને એવી રીતે થવા દેવાનું. તો જ એનો મસાલો સરસ રીતે તૈયાર થશે. જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એક ડીશમાં કાઢી લઈશું. મસાલાની ડીશમાં કાઢીને થોડું મસાલો નાખીશું. એડ કરીને પછી એને થોડી વાર માટે ફ્રીજમાં મૂકવાનું છે, જેથી એ ઠંડો થઈ જાય તો જ આપણા સમોસા સારા બનશે. તમે જોઈ શકો છો કે આપણો મસાલો ફ્રીજમાંથી મેં બહાર કાઢ્યો છે અને સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે સમોસા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે એને વચ્ચેથી કટ કર્યું છે અને પછી એને આપણે
અંદર સ્ટફિંગ કરીશું મસાલો અને પછી આવી રીતે એનો શેપ આપીશું સમોસાનો સરસ રીતે આપણે શેપ આપી દઈશું. જોઈ શકો છો કે આવી રીતે સમોસા શેપ આપવાનો છે આપણે કે સમોસું આપણું આખું આવી રીતે એ રહે. આપણા બધા સમોસા બનીને રેડી થઈ ગયા છે. જો કેવા સરસ રીતે બની ગયા છે. હવે આપણે એને ફ્રાય કરીશું. એના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એને હવે સમોસાને તળી દઈશું. જોઈ શકો છો આપણા સમોસા તૈયાર તળાઈ રહ્યા છે. જોઈ શકો છો કે સમોસા એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે. એકદમ ટેસ્ટી અને એકદમ યમ્મી.